છે મારા મિત્રો પણ છે મુસ્લિમ સમાજના યુવાનો બજરંગબલીના છે ડેરીના છે અમે મોઈની બા પદ્મિની બા સાહેબ વાળા તરફ સમર્થનમાં છીએ અને કોઈ ખોટી ગેરમાર્ગે અપવાદથી દોડાવવું નહીં। ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજ હંમેશા સાથે જ રહ્યો છે કોઈ પણ કાર્ય હોય તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ક્ષત્રિય સમાજનો જોરદાર વિરોધ ચાલી રહ્યો છે। આ વિરોધ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો પરસોત્તમભાઈ રૂપાલાએ જે મિત્રો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજના લોકો છે એ મિત્રો મેદાનમાં ઉતરી ગયા છે અને ભાઈ ઉતરવું પણ પડે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં પરસોત્તમભાઈ રૂપાલાએ જે અપમાન કર્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તેમાંથી જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મુસ્લિમ સમાજ પોતે મિત્રો ક્ષત્રિય સમાજના સપોર્ટમાં મિત્રો મેદાનમાં ઉતરી ગયા છે। જે રીતે મિત્રો આપણે તમે આગળ ક્લિપ જોઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે ભાઈ જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલાની મિત્રો ટિકિટ ન કપાય ત્યાં સુધી મિત્રો આ વિવાદ છે એ ચાલુ રહેશે। કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં તેની જ મિત્રો સૌથી પહેલાં તો ભાઈ અપમાન એવું કર્યું છે ને મિત્રો ક્ષત્રિય સમાજ ભાઈ એમ કહે છે કે ટિકિટ ન કપાય ત્યાં સુધી ભાઈ અમે મિત્રો એમ કીધું આંદોલન કરશું। જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આ ક્લિપ વિશે શું કેવું છે, શું મુસ્લિમ સમાજ છે તે પણ મિત્રો ક્ષત્રિય સમાજના લોકોને સપોર્ટ કરવા મિત્રો ઉતરી ગયા છે, એ સાચું છે કે ખોટું છે? મિત્રો એમ કીધું જે મુસ્લિમ લોકો છે એ મેદાનમાં ઉતર્યા છે, શું ઉતરવું જ જોઈએ? મિત્રો વાત કરીએ તો આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજની વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવા વિડીયોમાં મળે ત્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ જય ભારત।